નમસ્કાર. જો કોઈ સરકારી નોકરીનું સપનું જોતું હોય, ખાસ કરીને સચિવાલયમાં, તો એમના માટે બહુ જ સારા સમાચાર છે. 2026ની નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે. અને સાંભળો, આ ખાલી એક નોકરી નથી, આ તો એક જબરદસ્ત તક છે. તો ચાલો આપણે આ તક વિશે બધી જ વિગતો જાણીએ. હા, જે લોકો એક સ્થિર સરકારી નોકરી શોધી રહ્યા છે ને, એમના માટે આ એક સોનેરી તક છે. કારણ કે સરકારી નોકરીમાં કેવું હોય, ખાલી નોકરી નથી મળતી, એની સાથે સાથે એક સુરક્ષિત ભવિષ્ય, એકદમ સ્ટેબલ ઇન્કમ અને સમાજમાં માનસન્માન પણ જોડાયેલું હોય છે. તો જોઈએ કે આ તકમાં એવું તે શું ખાસ છે. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. આ નવી સરકારી તક છે શું? આ જાહેરાત વિશે જે જાણવું જરૂરી છે એ બધી વાતો હવે આપણે કરીશું. જુઓ, આ ભરતી કોણ કરી રહ્યું છે? એ છે CSIR NCLRI, એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચની નેશનલ કેમિકલ લેબોરેટરી. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આખા ભારતના કોઈપણ રાજ્યમાંથી ઉમેદવારો આમાં અરજી કરી શકે છે. પુરુષ હોય કે મહિલા, બધા માટે આ દરવાજા ખુલ્લા છે. હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની, કઈ કઈ પોસ્ટ છે અને પગાર કેટલો મળશે. ચાલો આપણે ઉપલબ્ધ જગ્યાઓ અને એના નાણાકીય ફાયદાઓ પર એક નજર નાખીએ. તો જુઓ, મુખ્યત્વે 3 પ્રકારની પોસ્ટ છે. એક છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, એટલે કે MTS. બીજી છે સ્ટેનોગ્રાફર. અને ત્રીજી છે JSA, જેનું પૂરું નામ છે જુનિયર સેક્રેટેરિયેટ આસિસ્ટન્ટ. હવે જેની જેવી લાયકાત અને જેમાં રસ હોય એ પ્રમાણે પોસ્ટ પસંદ કરી શકાય છે. પગારની વાત કરીએ તો શરૂઆતનો જે બેઝિક પગાર છે એ દર મહિને 18,000 રૂપિયાથી શરૂ થાય છે. પણ આટલો જ નથી, આની ઉપર સરકારી નિયમો પ્રમાણે બીજા ઘણા બધા ભથ્થા પણ મળશે. એટલે કે હાથમાં આવતો પગાર આના કરતાં ઘણો વધારે હશે. અને હવે સૌથી આકર્ષક વાત પર આવીએ. આ નોકરીમાં આગળ જતા મહત્તમ પગાર દર મહિને 81,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. વિચારો, આ આંકડો એ બતાવે છે કે અહીં લાંબા ગાળે આર્થિક રીતે આગળ વધવાની કેટલી સરસ તકો છે. સારું, તો હવે એ સવાલ પર આવીએ જે કદાચ બધાના મનમાં હશે. આ નોકરી માટે અરજી કોણ કરી શકે છે? ચાલો હવે આપણે એના માટે જરૂરી ભણતર અને ઉંમરના નિયમો જોઈ લઈએ. ભણતરની વાત કરીએ તો એમાં ઘણી છૂટછાટ છે. જે લોકો 10 પાસ છે, 12 પાસ છે કે પછી જેમણે ગ્રેજ્યુએશન કર્યું છે, એ બધા જ આના માટે અરજી કરી શકે છે. એટલે કે ઘણા બધા લોકો માટે આ એક સારી તક છે. હવે ઉંમરની વાત. અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ હોવી જોઈએ. અને હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે જે અનામત વર્ગના ઉમેદવારો છે એમને સરકારી નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ પણ મળશે. ઓકે, તો ધારો કે અરજી કરી દીધી, પછી શું? નોકરી મળશે કેવી રીતે? ચલો હવે સમજીએ આખી સિલેક્શન પ્રોસેસ, એટલે કે કયા કયા સ્ટેપ્સ પાર કરવા પડશે. જુઓ, આખી પસંદગી પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે, મુખ્યત્વે 3 સ્ટેપમાં. સૌથી પહેલાં એક લેખિત પરીક્ષા આપવાની રહેશે. જે લોકો આ પરીક્ષા પાસ કરશે એમના ડોક્યુમેન્ટ્સ ચેક થશે, જેને આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કહીએ છીએ. અને બસ એ પછી ફાઇનલ સિલેક્શન લિસ્ટ બહાર પડશે. ચાલો હવે આપણે સૌથી પ્રેક્ટિકલ વાત પર આવીએ. અરજી કરવી કેવી રીતે, કઈ તારીખ સુધીમાં કરવી, આ બધી જ માહિતી હવે આપણે સમજીશું. અરજી ફી કેટલી છે એ પણ જાણી લઈએ. જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારો માટે ફી 500 રૂપિયા રાખવામાં આવી છે. પણ SC અને ST કેટેગરીના ઉમેદવારો માટે સારી વાત એ છે કે એમને કોઈ જ ફી ભરવાની નથી. અને હા, ફી ઓનલાઈન જ ભરવાની રહેશે. હવે તારીખો ખાસ નોંધી લેજો. ફોર્મ ભરવાનું 23 જાન્યુઆરી 2026થી શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 2 માર્ચ 2026. મારી સલાહ છે કે છેક છેલ્લી ઘડી સુધી રાહ ના જોવી, સમયસર ફોર્મ ભરી દેવું. ફોર્મ ભરવા બેસો એ પહેલાં કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખવા, જેમ કે આધાર કાર્ડ, 10મા 12મા કે ગ્રેજ્યુએશનની માર્કશીટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સફેદ કાગળ પર કરેલી સહી. જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર પણ જોઈશે. અને સૌથી અગત્યનું, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ચાલુ હોવા જોઈએ, કારણ કે ભરતી અંગેની બધી જ અપડેટ્સ એના પર જ આવશે. અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ અને ઓનલાઈન છે. પહેલું સ્ટેપ, એમની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. બીજું, ત્યાં ફોર્મ ભરો અને જે પણ ડોક્યુમેન્ટ્સ માંગ્યા છે એ અપલોડ કરો.
અને ત્રીજું, ફી ભરીને ફોર્મ સબમિટ કરી દો. હા, છેલ્લે ભરેલા ફોર્મની એક પ્રિન્ટ કાઢીને સાચવી રાખવાનું ભૂલતા નહીં. તો બસ આ તકને હાથમાંથી જવા દેવા જેવી નથી. કહેવાય છે ને કે સફળતાની સફર પહેલા પગલાંથી જ શરૂ થાય છે. તો રાહ શેની જોવાની? આજે જ તૈયારી શરૂ કરી દો. અને અંતે બસ એક સવાલ જે વિચારવા જેવો છે. શું આ એક તક કોઈનું ભવિષ્ય બદલી શકે છે? એક સ્થિર, સારી અને પ્રતિષ્ઠિત સરકારી નોકરી ચોક્કસપણે જીવનને એક નવી દિશા આપી શકે છે. યાદ રાખજો, આ ખાલી એક નોકરી નથી, પણ એક ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું પણ હોઈ શકે છે. આ વિશે જરૂરથી વિચારજો.